દોસ્તો સાદું રૂપ આપવા માટે એક નવો દાખલો આપણે જોઈએ. આની અંદર શું કરવાનું છે તો જુઓ, તમે રકમ બરોબર જુઓ. કૌંસમાં બે પદ આપેલા છે અને આખા કૌંસની ઉપર સ્ક્વેર આપેલો છે, ફૂલ સ્ક્વેર. તો જ્યારે પણ તમને આ ટાઈપની રકમ જોવા મળે ત્યારે હું તમને બે સૂત્રો આપું છું, બરોબર ધ્યાન રાખજો. પહેલું સૂત્ર, કૌંસનું સ્ક્વેર પ્લસ બે કૌંસ કૌંસ પ્લસ કૌંસનું સ્ક્વેર, અથવા બીજું સૂત્ર આપું છું, કૌંસનું સ્ક્વેર માઇનસ બે કૌંસ કૌંસ વત્તા કૌંસનું સ્ક્વેર. તો કે સર ક્યારે કયું સૂત્ર વાપરવાનું? તો દોસ્તો વચ્ચે બે પદની વચ્ચે જો પ્લસની નિશાની હોય તો તમારે આ પહેલા નંબરનું, અને જો બે કૌંસની વચ્ચે અહીંયા બે અંકની વચ્ચે માઇનસ હોય તો બીજા નંબરનું. ટૂંકમાં કહું તો એક જ સૂત્ર યાદ રાખો, જો વચ્ચે માઇનસ હોય તો અહીંયા માઇનસ કરવાનું, અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ કરવાનું. તો કે આ કૌંસમાં શું લખવાનું? તો પહેલા બે કૌંસમાં પહેલું પદ ને બીજા પાછળના બે કૌંસમાં બીજા નંબરનું પદ. ઓકે, ચાલો અહીંયા આપણને રકમ આપેલી છે તો એના માટે આ સૂત્ર આપણે ફરીથી, કૌંસનું સ્ક્વેર પ્લસ, જો પ્લસ છે તો પ્લસ બે કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. હવે અહીંયા વર્ગમૂળમાં 3, પહેલા બે કૌંસમાં પહેલું પદ લખી દેવાનું. એક જ સેકન્ડ હો. પછી બીજા બે કૌંસમાં બીજા નંબરનું પદ લખી દેવાનું, વર્ગમૂળમાં 7. હવે શું કરવાનું? તો વર્ગમૂળમાં 3 નો વર્ગ. યાદ આવ્યું દોસ્તો? વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા હોય અને એનો સ્ક્વેર હોય ત્યારે વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય. તો અહીંયા વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે 3. આ 3 નો ગુણાકાર, પણ એમાં આ બે ભાઈઓ છે ને આ અલગ પડે છે, આ વિજાતીય પદ છે. તો આ બે નો ગુણાકાર કરવાનો, બગડો જેમ છે એમનો એમ, વર્ગમૂળમાં 3 સત્તા 21 પ્લસ વર્ગમૂળમાં 7 નો સ્ક્વેર. એ તો તમને હવે આવડે જ ને યાર. શું થાય? 7. હવે જુઓ શું કરવું પડે. ઘણા છોકરા આટલું લખીને પતાવી દે. અહીંયા તમને 3 અને 7 બે સજાતીય પદ છે, કારણ કે આ પણ વર્ગમૂળ વગરનો અંક છે, આ પણ વર્ગમૂળ વગરનો અંક છે. તો બંનેનો સરવાળો બાદબાકી જે થતું હોય એ કરવું પડે. તો બંને પ્લસ છે એટલે સરવાળો થશે, એટલે 7 ને 3 10 થશે બેટા. તો 10 વત્તા 2 વર્ગમૂળમાં 21. આ થઈ ગયો તમારો જવાબ. તો વાલા મિત્રો, આનો જવાબ તમે કોમેન્ટમાં જણાવજો અને પ્રેક્ટિસ કરજો. આ સેમ એ જ રીતનો દાખલો છે.